हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपनी आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની અંદર તાજેતરમાં જે ટી20 વર્લ્ડ કપ 2024 જેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર એ ભારત રહ્યું તો કે તે વિજેતા બન્યું હતું, તો કે તે ટી20 વર્લ્ડ કપ રિલેટેડ જે મહત્વની જે જીકેની માહિતી છે જે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી બને છે, તો કે તેવી એ તમામ માહિતી રહે તો કે તે આજના વિડિયોની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી પરીક્ષા છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયોને રહ્યો તો કે તે છેલ્લે સુધી જોવાનો આગળ રાખજો। અને જો તમને આ વિડિયો ગમે તો આ વિડિયોને એ લાઈક કરવાનું ભૂલતા નહીં। તો આપણે હવે એ વિડિયોની શરૂઆત કરીએ તો કે તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે ટી20 વર્લ્ડ કપ છે તો કે તેની એ સામાન્ય માહિતી જોઈ તો કે જે આ ટી20 વર્લ્ડ કપ રહ્યો તો કે તેનું આયોજન એ દર 2 વર્ષે કરવામાં આવશે। અને જે આ ટી20 વર્લ્ડ કપ રહી તો કે તેની આયોજનની શરૂઆત એ 2007થી અંદર કરવામાં આવી હતી। અને 2007નો જે વર્લ્ડ કપ હતો તો કે તેનું એ સૌપ્રથમ આયોજન એ દક્ષિણ આફ્રિકા ખાતે કરવામાં આવ્યું હતું। અને જે છેલ્લો એટલે કે જે 2024નો જે વર્લ્ડ કપ રહ્યો તો કે તેનું આયોજન એ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ તે બંને દ્વારા એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું। અને હવે પછીનો જે આગામી વર્લ્ડ કપ છે એટલે કે 2026નો વર્લ્ડ કપ તો કે તે એ ભારત અને શ્રીલંકા તે બંને દ્વારા એ યોજવામાં આવશે। અને ત્યારબાદ જે 2028નો જે વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખાતે યોજાય છે। અને 2030નો જે વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ ખાતે એ તેનું આયોજન કરવામાં આવશે। એટલે કે અહીં જે આપણે ટી20 વર્લ્ડ કપની જે આગામી આવૃત્તિ રહી તો કે તેની પણ માહિતી આપી લીધી। તો કે ત્યારબાદ જે આ ટી20 વર્લ્ડ કપ રહ્યો તો કે તેની એ બેઝિક એટલે કે કઈ ટીમ એ કયા વર્ષે વિજેતા બની તેની માહિતી જોઈએ તો કે તેની અંદર જે 2007ની અંદર જે ટી20 વર્લ્ડ કપ યોજાયો હતો તો કે તેની અંદર એ ભારત એ વિજેતા બન્યું હતું, જ્યારે રનરઅપ એ પાકિસ્તાન રહ્યું હતું। 2009ની અંદર એ પાકિસ્તાન વિજેતા બન્યું હતું, 2010ની અંદર ઇંગ્લેન્ડ, 2012ની અંદર એ વેસ્ટ ઇન્ડિઝ, 2014ની અંદર એ શ્રીલંકા વિજેતા બન્યું હતું, પછી 2016ની અંદર એ બીજી વખત એ વેસ્ટ ઇન્ડિઝ વિજેતા બને છે, પછી 2021ની અંદર ઓસ્ટ્રેલિયા વિજેતા બને છે, અને 2022ની અંદર એ ઇંગ્લેન્ડ રહ્યું તો કે તે એ બીજી વખત વિજેતા બને છે, અને 2024ની અંદર જે ભારત રહ્યું તો કે તે પણ એ બીજી વખત વિજેતા બને છે। અને આ વખતે તેની રનર અપ રહી તો કે તે એ દક્ષિણ આફ્રિકા હોય છે। અને જ્યારે પ્રથમ વખત જે 2007ની અંદર જે વર્લ્ડ કપ જીત્યું હતું તો કે તે વખતે તેની રનર અપ રહી તો કે તે પાકિસ્તાન હતી। અને 2007થી 2024 સુધી એટલે કે ભારતે એ બીજો વર્લ્ડ કપ રહ્યો તો કે તે જીતવામાં એ પૂરા 17 વર્ષનો સમય ગયો। માટે તમારે આ જે 17 વર્ષ રહ્યું તો કે તે પણ એ યાદ રાખી લેવું, કેમ કે તમને તેની પરથી એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતે પોતાનો બીજો ટી20 વર્લ્ડ કપ રહ્યો તો કે તે કેટલા વર્ષ પછી એ જીત્યો હતો તો કે તેનો જવાબ રહ્યો તો કે તે 17 વર્ષ બની જાય। માટે તમારે આ જે 17 વર્ષ રહ્યું તો કે તે પણ એ યાદ રાખી લેવું। અને ત્યારબાદ આપણે જે ટી20 વર્લ્ડ કપ રહ્યું તો કે તેની એ બેઝિક માહિતી જોઈએ તો કે તેની અંદર એ સૌથી વધુ વિજેતા ટીમોની વાત કરીએ તો કે તે એ ભારત, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ રહ્યું તો કે તે બંને એ બે વખત જીત મેળવશે। અને જે કરંટ ચેમ્પિયન રહ્યું તો કે તે એ ભારત છે। અને ત્યારબાદ આપણે જે ઓલ ઓવર ટી20 વર્લ્ડ કપ રહ્યું તો કે તેની અંદર એ સૌથી વધુ રન કરનારની વાત કરીએ તો કે તે એ વિરાટ કોહલી છે, જેણે એ 1292 રન કર્યા છે। અને જે સૌથી વધુ વિકેટોની વાત કરીએ ટી20 વર્લ્ડ કપની અંદર તો કે તે એ સાકિબ અલ હસન છે, જેણે એ 50 વિકેટ લીધી છે। અને અહીં જે તમને જે રેકોર્ડ આપવામાં આવ્યા તો કે તે એ 2007થી જે 2024 સુધીના જે વર્લ્ડ કપ યોજાણો તો કે તે તમામ વર્લ્ડ કપનો ભેગો કરીને એ આ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે। અને 2024નો વર્લ્ડ કપ રહ્યો તો કે તેની માહિતી એ હવે પછી જોઈશું તો કે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની માહિતી જોઈએ તો કે તેની અંદર જે આ 2024ની જે આવૃત્તિ હતી તો કે તે એ ટી20 વર્લ્ડ કપનો એ 9મી આવૃત્તિ હતી। એટલે કે તમને ઘણી બધી વખત એમ પણ પૂછાઈ શકે કે આઈસીસી ટી20 વર્લ્ડ કપ જે 9મી આવૃત્તિ રહે તો કે તેનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો કે તેનું આયોજન રહ્યું તો કે તે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા ખાતે કરવામાં આવ્યું। અને જે આ વર્લ્ડ કપ યોજાણો 2024ની અંદર તો કે તેની અંદર એ 20 ટીમોએ એ ભાગ લીધો હતો અને તેની કુલ 55 મેચોનું રહ્યું તો કે તે એ આયોજન કરવામાં આવ્યું। અને તમે અહીં જે 20 ટીમો રહી તો કે તે એ જોઈ શકો છો। ત્યારબાદ આ ટી20 વર્લ્ડ કપ 2024 માટે એ આઈસીસી દ્વારા એ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા હતા, જેથી આ જે વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ ખૂબ જ એ પ્રચલિત બને તો કે તે માટે એ આઈસીસી દ્વારા એ ટી20 વર્લ્ડ કપના એ 4 બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા, જેની અંદર એક તો ભારતના એ યુવરાજ સિંહ, બીજા યુસેન બોલ્ટ જે એક દોડવીર છે, પછી ત્રીજા તો કે ક્રિસ ગેલ જે એક વેસ્ટ ઇન્ડિઝના રમતવીર છે, અને ચોથા તો કે શાહિદ આફ્રિદી જે એક પાકિસ્તાની ક્રિકેટર છે। આ ચારને એ આઈસીસી દ્વારા એ ટી20 વર્લ્ડ કપ 2024 માટે એ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા। માટે તમને ઘણી બધી વખત એ બ્રાન્ડ એમ્બેસેડર પૂછાઈ શકે છે, માટે તમારે આ 4 નામ રહ્યા તો કે તે એ ખાસ કરીને એ યાદ રાખી લેવા। અને ત્યારબાદ આ ટી20 વર્લ્ડ કપ રહ્યું તો કે તેની અંદર એ જે સૌથી પહેલાં તો જે 20 ટીમો હતી તો કે તેને એ 5-5ના ગ્રુપની અંદર એ 4 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી। તો કે જેની અંદર એ ભારત રહ્યું તો કે તે એ ગ્રુપ એની અંદર આવ્યું હતું, જેની અંદર એ ભારત,
પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને યુએસ આ 5 દેશો રહ્યા તો તે એ ગ્રુપ એ ની અંદર હતા અને આ ચારે આ બધા વિશે રહ્યું તો એ મેચો યોજાતી હતી. તો આ જે 20 ટીમ રહે તો તેની અંદરથી એ ટોપ 8 રહે તો તે ટીમ બનાવવાની હતી. તો જે આ મેચ હોય છે તો તેની અંદર એ ભારતની પ્રથમ મેચ રહી તો તે ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાડી હતી, જેનું આયોજન રહ્યું તો તે 5 જૂનના રોજ કરવામાં આવ્યું અને જે આ ભારતની પ્રથમ મેચ હતી તો તે એ નાસાઉ કાઉન્ટ્રી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જે ઈસ્ટ મેટો એટલે કે જે ન્યુયોર્ક ખાતે આવેલું છે તો તેની અંદર એ ભારતની પ્રથમ મેચ રહી તો તેનું એ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આપણે T20 વર્લ્ડ કપ 2024ની એ પ્રથમ મેચની વાત કરીએ તો તેનું પ્રથમ આયોજન એ 1 જૂન 2024ના રોજ કેનેડા અને અમેરિકા રહે તો તે બંને વચ્ચે એ પ્રથમ મેચ યોજાણી હતી અને તેનું આયોજન રહ્યું તો તે એ ગ્રાન્ડ પેરિસ સ્ટેડિયમ જે ગ્રાન્ડ પેરિસ એટલે કે જે ટેક્સાસ ખાતે આવ્યું છે તો તેની અંદર એ T20 વર્લ્ડ કપ 2024 તો તેની એ પ્રથમ મેચ આયોજન થયું હતું. જ્યારે આપણે રહ્યું તો તે આગળ એ ભારતની પ્રથમ મેચ હતી તો તેનું એ જોયું માટે તમારે જે આ બંને મેચો રહી તો તેની અંદર તે મેચ એ કયા સ્ટેડિયમમાં યોજાણી હતી તો તે પણ એ તમારે ખાસ કરીને એ યાદ રાખી લેવું. ત્યારબાદ આ જે 20 ટીમો વિશે જે મેચો રમે તો તેની અંદરથી જે સુપર 8 ટીમો નીકળે તો તેમને એ બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી, જેની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી હતું તો ભારત રહ્યું તો તે પણ એ ગ્રુપ એ ની અંદર હતું, જેની અંદર ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ રહ્યું તો તે એ ગ્રુપ એ ની અંદર હતું. જ્યારે બીજા ગ્રુપની અંદર એ અમેરિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા અને આ જે ચારના જે ગ્રુપો પાડ્યા તો તેની અંદરથી જે ટોપ બે ટીમ હોય તો તે એ સેમીફાઇનલમાં જતી હતી. એટલે કે અહીં આપણે જે સેમીફાઇનલ 1ની વાત કરીએ તો સેમીફાઇનલ 1ની અંદર અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા રહે તો તે બંને વિશે એ સેમીફાઇનલ 1નું આયોજન કરવામાં હતું અને જેની અંદર એ સાઉથ આફ્રિકા રહ્યું તો તે એ 9 વિકેટે વિજય બન્યું હતું અને જે આ સેમીફાઇનલ 1 રહે તો તેનું આયોજન એ બ્રેન લારા ક્રિકેટ એકેડમી જે સાન ફ્રાન્સિસ્કો ખાતે આવી છે તો તેની અંદર એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આપણે જે સેમીફાઇનલ 2 રહે તો તેની અંદર એ ભારતે ભાગ લીધો હતો અને સેમીફાઇનલ 2 રહે તો તેની અંદર એ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ તે બંને વચ્ચે એ સેમીફાઇનલ 2 યોજાણી હતી અને જેની અંદર એ ભારત રહ્યું તો તે એ 68 રને એ વિજેતા બન્યું હતું અને જેનું આયોજન રહ્યું તો તે એ પ્રોવિન્સન્સ સ્ટેડિયમ જે ગ્રાઉન્ડ ખાતે આવ્યું છે તો તેની અંદર એ તે સેમીફાઇનલ 2 રહે તો તેનું એ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલની વાત કરીએ તો તેનું આયોજન એ 29 જૂન 2024ના રોજ કરવામાં આવ્યું હતું અને જે ફાઇનલ રહે તો તે એ ભારત અને સાઉથ આફ્રિકા રહ્યું તો તે બંને વચ્ચે એ યોજાઈ હતી અને જેની અંદર એ ભારતે રહ્યું તો તે એ 176 રન કર્યા હતા અને 7 વિકેટ ગઈ હતી. જ્યારે સાઉથ આફ્રિકા રહ્યું તો તે એ 169 રન કરે છે 8 વિકેટની અંદર અને આ રીતે એ ભારત રહ્યું તો તે એ 8-7 રને રહ્યું તો તે એ જીતી જાય છે. એટલે કે ભારત તમને બધી ઘણી વખત એમ પણ પૂછાય છે કે ભારતે એ ફાઇનલ મેચ રહી તો તે એ કેટલા રને જીતી હતી તો કે ભારતે જે પોતાની ફાઇનલ મેચ રહી તો તે એ 7 રને જીતી હતી અને જે આ ફાઇનલ મેચ રહી તો તેનું આયોજન એ જે કિંગસ્ટોન જે ઓવલ જે સ્ટેડિયમ છે જે બ્રિજટાઉન એટલે કે જે બાર્બાડોસ છે તો તેની રાજધાની જે બ્રિજટાઉન છે તો ત્યાં એ તેની ફાઇનલ રહી તો તે એ યોજાઈ હતી અને જે આ સ્ટેડિયમ રહ્યું તો તેનું નામ એ કિંગસ્ટાઉન ઓવલ સ્ટેડિયમ છે. માટે તમારે આ સ્ટેડિયમનું નામ રહ્યું તો તે પણ એ ખાસ કરીને એ યાદ રાખો અને જેની અંદર આ ભારતની આ જે ફાઇનલ યોજાણી તો તેની અંદર એ ભારતની ટીમ રહી તો તેના કેપ્ટન રહ્યા તો તે એ રોહિત શર્મા હતા. જ્યારે સાઉથ આફ્રિકા રહ્યું તો તેની ટીમના કેપ્ટન રહ્યા તો તે એ MD માકરન હતા અને અહીં તમે જે ફાઇનલની અંદર જે ભારત વિજેતા બન્યું તો ત્યારબાદ અહીં તમે ટ્રોફી સાથેનો ફોટો પણ જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે જે T20 વર્લ્ડ કપની અંદર જે મેચ હોય હતી તો તે 2024ની તો તેની અંદર આપણે રેકોર્ડની વાત કરીએ એવોર્ડની તો તેની અંદર જે મેન ઓફ ધ મેચ એટલે જે ફાઇનલ મેચ યોજાણી તો તેની અંદર એ મેન ઓફ ધ મેચનો એવોર્ડ રહ્યો તો તે એ વિરાટ કોહલીને આપવામાં આવ્યો હતો. જ્યારે મેન ઓફ ધ સિરીઝ અથવા તો મેન ઓફ ધ ટુર્નામેન્ટ કહે તો તેનો એવોર્ડ રહ્યો તો તે એ જસપ્રીત બુમરાહને આપવામાં આવ્યો જેને એ બૂમ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જે T20 વર્લ્ડ કપ 2024ની અંદર જે વિવિધ જે રેકોર્ડો રહ્યા તો તેની વાત કરીએ તો સૌથી વધુ રન રહ્યા 2024નો જે વર્લ્ડ કપ હતો તો તેની અંદર એ રહેમાનુલ્લાહ ગુરબાઝ જેણે એ 281 રન બનાવ્યા હતા અને જે આ રહેમાનુલ્લાહ ગુરબાઝ તો તે એ અફઘાનિસ્તાનના ખેલાડી છે. જ્યારે સૌથી વધુ વિકેટો રહી તો તે એ ફઝલ અઝલ ફારૂકી જેણે એ 17 વિકેટો લીધી હતી અને સાથે જે અશરદીપ સિંહ જેણે પણ એ 17 વિકેટો લીધી હતી એટલે કે તે બંને એક સરખી વિકેટો લીધી છે. જ્યારે આ ફઝલ હક ફારૂકી રહ્યા તો તે એ અફઘાનિસ્તાનના ખેલાડી છે, જ્યારે અશરદીપ રહ્યા તો તે એ ભારતના ખેલાડી છે. માટે તમને આ પણ પૂછાઈ શકે છે, માટે તમારે આ બંનેના નામ રહ્યા તો તે પણ એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ આપણે જે T20 વર્લ્ડ કપ 2024
તો કે તેની અંદર એ પ્રાઇઝ મનીની વાત કરીએ તો કે તે જે વિજેતા ટીમ રહી તો કે તેને એ 20.37 કરોડ મળતા, જ્યારે રનરઅપ રહી તો તેને એ 10 કરોડ, જ્યારે સેમીફાઇનલની અંદર જે પ્રવેશી હોય તો કે તેને એ 6 ઉપર કરોડ, જ્યારે સુપર 8 જે ટીમ હોય તો કે તેમને એ 3.16 કરોડ મળતા છે, જ્યારે 9 અને 12માં જે ટીમ હોય તો કે તેને એ 2 કરોડ, અને જે 13 અને 13 થી જે 20માં ક્રમે હોય તો કે તેને એ 1.87 કરોડ રૂપિયા મળતા હતા. એટલે અહીં આપણે જે T20 વર્લ્ડ કપની અંદર જે પ્રાઇઝ મની હતી તો કે તેની પણ વાત કરી, અને આની અંદર જે ભારત જે વિજેતા ટીમ બન્યું તો કે ત્યારબાદ જે BCCI રહ્યું તો કે તેના દ્વારા એ ભારતીય ટીમને એ 125 કરોડની ઇનામી રકમની રહે તો કે તે પણ એ જાહેરાત કરી લેવામાં આવશે. માટે તમારે જે આ BCCI દ્વારા જે ઇનામી રકમની જાહેરાત કરી લેવામાં આવી તો કે તેની પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવું. આ 2024નો જે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાણો તો કે તેની અંદર એ ભારતના 3 ખેલાડીઓ હતા તો કે તેમના દ્વારા એ પોતાની નિવૃત્તિ રહે તો કે તે જાહેર કરી દેવામાં આવી છે, જેની અંદર વિરાટ કોહલી, રોહિત શર્મા અને જે રવિન્દ્ર જાડેજા રહે તો કે તે આ ત્રણે એ T20 ક્રિકેટ રહી તો કે તેની અંદરથી એ નિવૃત્તિ લઈ લીધી છે. જેની અંદર આપણે જે સૌથી પહેલાં તો જે વિરાટ કોહલી રહી તો કે તેના કેરિયરની વાત કરીએ તો કે તેની અંદર એ સૌથી પહેલાં તો જે T20 રહી તો કે તેની વાત કરીએ તો કે વિરાટ કોહલી એ પોતાની સૌપ્રથમ જે T20 રહી તો કે તે એ ઝિમ્બાબ્વે દેશ રહ્યો તો કે તેની સામે એ રમી હતી, અને પોતાની એ છેલ્લી T20 રહે તો કે તે એ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, અને જે T20 અંદર જે વિરાટ કોહલી રહ્યો તો કે તેની જર્સી નંબર જોયું તો કે તે એ 18 હતો. જ્યારે આપણે વિરાટ કોહલીનું એ વન ડેની કરિયરની વાત કરીએ તો કે તેની એ પોતાની પ્રથમ વન ડે રહી તો કે તે એ શ્રીલંકા સામે રમી હતી, અને પોતાની એ છેલ્લી વન ડે રહી તો કે તે 2023ની અંદર જે ઓસ્ટ્રેલિયા દેશ રહ્યો તો કે તેની સામે એ રમી હતી. અને ત્યારબાદ આપણે જે વિરાટ કોહલીની એ ટેસ્ટ કેરિયરની વાત કરીએ તો કે તેને એ પોતાની પ્રથમ ટેસ્ટ રહી તો કે તે એ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમી હતી, અને છેલ્લી ટેસ્ટ રહી તો કે તે એ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એ 2024ની અંદર એ રમી હતી. માટે તમને ઘણી બધી ખબર તો કે તે પણ એ તેના કેરિયર રહ્યું તો કે તેની પણ માહિતી પૂછાઈ શકે છે. માટે તમારે સૌથી પહેલાં તો જે આ T20નું જે કરિયર રહ્યું તો કે તેની માહિતી રહે તો કે તે એ ખાસ કરીને એ યાદ રાખી લેવી. અને ત્યારબાદ આપણે જે બીજી નિવૃત્તિ લેનાર છે તો કે તે એ રોહિત શર્મા છે તો કે તેના એ T20 ડેબ્યુની વાત કરીએ તો કે તેને એ ઇંગ્લેન્ડ ટીમ રહી તો કે તેની સામે એ ડેબ્યુ કર્યું હતું, અને તેની એ છેલ્લી T20 રહી તો કે તે એ દક્ષિણ આફ્રિકા સામે રમાણી હતી, અને તેનું વન ડે કરિયર રહ્યું તો કે તે એ તેને ડેબ્યુ રહ્યું તો કે તે એ આયર્લેન્ડ સામે કર્યું હતું. જ્યારે છેલ્લી વન ડે રહી તો કે તે એ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જ્યારે ટેસ્ટની વાત કરીએ રોહિત શર્માના તો કે તેને એ ટેસ્ટની અંદર ડેબ્યુ રહ્યું તો કે તે એ વેસ્ટ ઇન્ડિઝ સામે કર્યું હતું, અને તેની એ છેલ્લી ટેસ્ટ રહી તો કે તે એ ઇંગ્લેન્ડ સામે રમાણી હતી. અને ત્યારબાદ જે ત્રીજી નિવૃત્તિ લેનાર રહી તો કે તે એ રવિન્દ્ર જાડેજા હતો, અને જે આ રવિન્દ્ર જાડેજા રહ્યો તો કે તે એ ગુજરાતનો ખેલાડી છે. માટે તમારે આ રવિન્દ્ર જાડેજા રહ્યો તો કે તેને પણ એ યાદ રાખી લેવો કેમ. અને રવિન્દ્ર જાડેજા રહ્યું તો કે તેનું એ T20 કરિયર રહ્યું તો કે તેને એ પોતાની T20 ડેબ્યુ રહ્યું તો કે તે એ શ્રીલંકા સામે કર્યું હતું, અને પોતાની એ છેલ્લી T20 રહે તો કે તે એ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. અને જે ODI કરિયરની વાત કરીએ રવિન્દ્ર જાડેજાનું તો કે તેને એ ODI ડેબ્યુ રહ્યું તો કે તે એ શ્રીલંકા રહ્યું તો કે તેની સામે કર્યું હતું, અને તેની એ છેલ્લી વન ડે રહી તો કે તે એ ઓસ્ટ્રેલિયા જે દેશ હતો તો તેની સામે એ રમાણી હતી. અને જે આપણે ટેસ્ટ ડેબ્યુની વાત કરીએ તો કે તેને એ રવિન્દ્ર જાડેજાએ એ ટેસ્ટ ડેબ્યુ રહ્યું તો કે તે એ ઇંગ્લેન્ડ સામે કર્યું હતું. જ્યારે છેલ્લી ટેસ્ટ રહે તો કે તે એ ઇંગ્લેન્ડ રહ્યું તો કે તેની સામે એ તેને એ પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી. અને જે આ ત્રણેય ખેલાડીઓ રહ્યા તો કે તેમને એ માત્ર જે T20 વર્લ્ડ કપ રહ્યો એટલે કે T20 ફોર્મેટ તો કે તેની અંદરથી નિવૃત્તિ લીધી છે. જ્યારે તેઓ રહ્યા તો કે તે એ ટેસ્ટ અને જે વન ડે રહ્યું તો કે તે બંનેની અંદર એ રમતા ચાલુ રહેશે. માટે તમારે આ જે વન ડે અને જે ટેસ્ટ છે તો કે તેની અંદર આ છેલ્લી મેચ રહે તો કે તેમને રમેલી એ તેની છેલ્લી મેચ છે. માટે તમારે તે એક ખાસ જોવું. આજના આ વિડીયોના તાજેતરમાં જે T20 વર્લ્ડ કપ 2024નું જેનું આયોજન કરવામાં આવ્યું તો કે તેના રિલેટેડ એ પરીક્ષાની લક્ષી જે મહત્વની જે માહિતી હતી તો કે તે તમામ માહિતી રહે તો કે તે જાણવાનો પ્રયત્ન કર્યો. અને અહીં જે પણ માહિતી છે તો કે તે તમને આવનારી પરીક્ષા છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને આની સાથે જો તમે પણ એ હાઈકોર્ટ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે તો કે તેની એ તૈયારી કરતા હોય તો કે તેની અંદર એ જે રમતગમતનો ટોપિક રહ્યો તો કે તે એ ખૂબ જ એ મહત્વ ધરાવશે. માટે આપણે તેની માટે એ એક સ્પેશિયલ સિરીઝની શરૂઆત કરી છે, જેના પહેલા એપિસોડની અંદર આપણે રમતની અંદર કોઈ પણ રમત હોય તો કે તેની અંદર એ ખેલાડીઓની સંખ્યા કેટલી હોય તે, પછી તે મેદાન હોય તો કે તેને એ કયા નામથી ઓળખવામાં આવશે તે, પછી ત્યારબાદ જે વિવિધ દેશો છે તો કે તેમની એ રાષ્ટ્રીય રમત કઈ છે તો કે તેની માટેનો જે પહેલો ભાગ રહ્યો તો કે તે બનાવીને મૂકી દેવામાં આવે છે. તો જો તમે એ તે ન જોયો હોય તો તમે તે પણ એ જોઈ શકો છો. અને સાથે સાથે આપણે જે તેનો બીજો ભાગ રહ્યો તો કે તેની અંદર એ જાણીતા જે ખેલાડીઓ રહ્યા તો કે તેમના દ્વારા જે પોતાની જે આત્મકથા અથવા તો જે બાયોગ્રાફી લખવામાં આવી છે તો કે તેનો એ બીજો વિડીયો મૂકવામાં આવશે, જે પણ એ તમે જોઈ શકો છો. અને આ બંને વિડીયો રહ્યા તો કે તેની લિંક રહે તો કે તે તમને આ વિડીયો
તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો ત્યાંથી તમારે આ બંને વિડીયો રહે તો કે તે એ અવશ્ય જોઈ લેવા. અને સાથે સાથે તમે પણ એ જો હાઈકોર્ટ પટ્ટાવાળા બેલીફ અથવા તો જે ડ્રાઈવર રહ્યું તો કે તેની એ તૈયારી કરતા હોય તો તેની અંદર જે મોડેલ પેપર એટલે કે જે ભૂતકાળના પેપર હોય તો કે તે એ પણ તમે જોઈ શકો છો. જેની અંદર બીજા 23નું પેપર 1 અને બીજા 23નું જે પેપર 2 રહ્યું તો કે તે તમારે ખાસ જોઈ લેવું. અને સાથે સાથે જે હાઈકોર્ટ પટ્ટાવાળા માટેના જે ભૂતકાળની અંદર જે વિવિધ પેપર લેવાના હતા તો કે તે પણ એ જોઈ લેવા. અને જે તમામ જૂના પેપર રહ્યા તો કે તેની પ્લેલિસ્ટની લિંક રહે તો કે તે તમને આ વિડીયો રહ્યો તો કે તેને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. અને જો તમે પણ એ હાઈકોર્ટ પટ્ટાવાળાના એ મોડલ પેપર આપવા માંગતા હોય તો કે તે પણ એ આપી શકો છો. જે આપણી ચેનલ હોય તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવશે. અને રમતગમતના જે જૂના વિડીયો રહ્યા તો કે તે પણ એ જોઈ શકો છો. અને અહીં આપણે જે લેક્ચર લીધો તો કે તેની એ તમારે જો પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કે તમે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ રહી તો કે તેની અંદર જઈને એ ડાઉનલોડ કરી શકો છો. અને જે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક રહી તો કે તે એ તમને આ વિડીયો રહ્યો તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. અને સાથે સાથે જો તમે એ આવા વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.